હા, હવે આપણે ફરીથી જ લઈએ છે. તો વાત કરતા હતા કે ગુજરાતનો ઇતિહાસ, એમાં પહેલા આપણે પૌરાણિક યુગીન ગુજરાત અથવા તો પુરાણોમાં જે ગુજરાતનું વર્ણન થયું છે એની વિગત આપણે શરૂ કરીએ છીએ. તો પહેલો સવાલ એમાં આવે કે પૃથ્વી પરનો પ્રથમ માનવ કોણ હતો? તો એમાં જવાબ આવશે મનુ. તમને અલગ અલગ પૂછશે એમાં વિકલ્પોમાં મનુ, કૃષ્ણ, રામ, તો એમાં આવશે મનુ. બીજો સવાલ આવી શકે કે મનુ કોનો પુત્ર હતો? તો એનો જવાબ આવશે મનુ સૂર્યનો પુત્ર હતો. હજી કોકનું અનમ્યુટ છે, મ્યુટ કરો. હા, અનમ્યુટ કરી દો, અરે મ્યુટ કરી દેજો. હવે મનુ પછી એના પુત્રનું નામ શું? મનુ પછી કોણ આવ્યું? તો એનું નામ છે સરિયાતી. મનુ પછી એનો પુત્ર જે હતો એનું નામ છે સરિયાતી. સરિયાતીનો પુત્ર આનર્ત અને આનર્તનો પુત્ર રૈવત. તો એ જે રૈવત છે એ આપણા માટે મહત્વનો છે, કારણ કે તે સમયે રૈવતનું રાજ્ય હતું ગુજરાતમાં અને યાદવો આવે છે કૃષ્ણ સાથે. અને રૈવતનું રાજ્ય જે જગ્યાએ હતું એ જગ્યાનું નામ છે કુશસ્થલી અથવા કુશિસ્થલી, એવી રીતે એને ઓળખવામાં આવે છે. એ જ ધારાવતી અને ધારાવતીમાંથી આગળ થયું દ્વારકા. એટલે જે દ્વારકા છે એનું પ્રાચીન નામ હતું કુશસ્થલી. ત્યાં આ રૈવતનું રાજ્ય હતું અને યાદવો ત્યાં આક્રમણ કરે છે અને રૈવતને હરાવી દે છે. કૃષ્ણ અને બલરામ એ રૈવતને હરાવી દે છે, પણ પછી બંને વચ્ચે સમાધાન થાય છે અને પરિણામે રૈવતની પુત્રી રેવતીના લગ્ન બલરામ સાથે થાય છે. રૈવત કુશસ્થલી છોડીને ચાલ્યો જાય છે અને એ આનર્થ એટલે કે અત્યારનું વડનગર ત્યાં પોતાનું રાજ્ય સ્થાપે છે. હવે કૃષ્ણ એ યાદવોના નેતા છે અને એ કુશસ્થલીમાં યાદવોનું રાજ્ય સ્થાપે છે. આગળ જતા યાદવોમાં પણ ઝઘડા શરૂ થાય છે અને તેમના વચ્ચે યાદવાસ્થળી થાય છે. એટલે કે યાદવો વચ્ચે જ અંદરો અંદર યુદ્ધ થઈ જાય છે, જેને આપણે ગ્રહ યુદ્ધ કહીએ. એ ગૃહ યુદ્ધ કે આંતરવિગ્રહ થાય છે એમના વચ્ચે. એ કયા સ્થળે થાય છે? તો એ થાય છે પ્રભાસ પાટણ ખાતે. અને છેલ્લે કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે અને એક પારધીનું તીર લાગે છે એમના પગમાં અને એમનું પણ મૃત્યુ થાય છે. તો એ કયું સ્થળ? તો એ ભાલકા તીર્થ. આ ભાલકા તીર્થ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ છે હિરણ નદી. એટલે આ બધા હું જેટલા બોલું છું એ તમારા MCQ ના જ સવાલો છે, તમારે એ બધા યાદ રાખવાના છે. હવે કૃષ્ણના અવસાન પછી એમ કહી શકીએ કે પુરાણોમાં ગુજરાત વિલીન થઈ જાય છે. એટલે પછી પુરાણોમાં આગળ કઈ ઉલ્લેખ નથી. પેલો ઉલ્લેખ છે કે અર્જુન આવેલો કૃષ્ણની જે રાણીઓ હતી એને લઈ જવા માટે હસ્તિનાપુર ખાતે, પણ રસ્તામાં કાબા નામનો ભીલ છે એ અર્જુનને લૂંટી લે છે અને કૃષ્ણની જે રાણીઓ હતી એ રાણીઓ પણ અર્જુનને છોડી, કારણ કે પરાજિત જે થઈ જાય એને બધા તિરસ્કારે. એટલે એ રાણીઓમાં પણ અર્જુન હવે અપ્રિય છે, કારણ કે એ કાબા સામે હારી ગયો. એટલે એ પણ કાબા સાથે જતી રહે છે. તો બસ અહીં પુરાણોમાં ગુજરાત પૂરું થાય છે અને હવે સિંધુ ખીણ સંસ્કૃતિના ખોદકામને કારણે, એટલે કે એના જે સ્થળોનું ખોદકામ થયું અને એમાં ગુજરાતના જુદા જુદા સ્થળોએ ખોદકામ થયું અને એના અવશેષો મળી આવ્યા. એટલે હવે આપણે સિંધુ ખીણ વિશેની વાત કરીશું. તો ગુજરાતમાં સિંધુ ખીણનું સૌ પ્રથમ સ્થળ કયું મળી આવ્યું? આમ તો ઘણા બધા સ્થળો ગુજરાતમાં છે.
લોથલ છે, રંગપુર છે, રોજડી છે, ધોળાવીરા છે, તુરકોટડા છે, દેશલપુર છે, ખીસરા છે, એમ ઘણા બધા સ્થળો છે. પણ એમાં સૌ પ્રથમ સ્થળ કયું મળી આવ્યું? તો સૌ પ્રથમ સ્થળ એ રંગપુર મળી આવ્યું, ભાદર નદીના કિનારે અને સુરેન્દ્રનગર જિલ્લામાં. MCQમાં તમને કંઈ પણ પૂછે, સૌ પ્રથમ સ્થળ સિંધુ ખીણનું ગુજરાતમાં કયું? તો એ રંગપુર. કયા નદીના કિનારે? તો ભાદર નદીના કિનારે. કયા જિલ્લામાં? તો એ સુરેન્દ્રનગર. અને શોધ્યું કોણે? તો એમાં પહેલું નામ આવે છે માધવ સ્વરૂપ વત્સ. ઈસવીસન 1931માં એમણે રંગપુર શોધ્યું. અને આગળ જતા ઈસવીસન 1953માં SR રાવે એમાં ખોદકામ આગળ ચલાવ્યું અને ઘણા બધા અવશેષો ત્યાંથી મળ્યા. આ જ SR રાવે 1954માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં લોથલ નું ખોદકામ કર્યું અને લોથલ શોધી કાઢ્યું. લોથલનો અર્થ થાય છે મળદાઓનો જથ્થો. લોથલ એટલે મળદાઓનો જથ્થો, કારણ કે અહીંથી લગભગ 21 જેટલા મૃતદેહો એટલે કે હાડપિંજર અવસ્થામાં મળી આવ્યા. સાથે સાથે લોથલ એ બીજી 3-4 ચીજો માટે જાણીતું છે. રંગપુરમાં જે અવશેષો મળ્યા એમાં ચોખાના અવશેષો મળે છે અને લોથલમાંથી પણ ચોખાના અવશેષો મળે છે. એની સાથે સાથે જેટી મળી આવે છે. લોથલમાંથી આપણને જેટી મળી આવે છે. જેટી એટલે વહાણોને લાંગરવાનું પ્લેટફોર્મ. જે વહાણો હોય એને જ્યાં રોકવામાં આવે, એને જ્યાં લાંગરવામાં આવે, એ સ્થળને આપણે જેટી કહીએ છીએ. તો લોથલમાંથી આપણને જેટી મળી આવી 1954ના ખોદકામમાં. એનો અર્થ એ થયો કે લોથલમાં કોઈક સમયે દરિયો હતો અને એ સિંધુ ખીણનું બંદર હતું. તો એ રીતે લોથલમાંથી આપણને સિંધુ ખીણનું બંદર હતું એવી આપણને વિગત મળે છે. તો એ રીતે લોથલ એ સિંધુ ખીણનું બંદર હતું. એની સાથે સાથે લોથલમાંથી આપણને અગ્નિકુંડ મળી આવે છે. લોથલમાંથી ધાતુનું કારખાનું એટલે કે ધાતુને ગાળવાની અને એને જુદા જુદા સ્વરૂપ આપવાનું કારખાનું પણ એટલે કે ભઠ્ઠી મળી આવે છે. ધાતુને ગાળવાની અને એને જુદા જુદા સ્વરૂપ આપવાની ભઠ્ઠી મળી આવે છે. એટલે આટલી બધી વિશેષતા લોથલની છે. એ પછી 1967માં કચ્છમાં જગપતિ જોશીએ ખોદકામ કર્યું અને એમને ધોળાવીરા મળી આવ્યું. ત્યાર પછી 1991માં રવિન્દ્ર બિસ્ટ, RS બિસ્ટ તરીકે ઓળખાય છે, એ RS બિસ્ટ, એમણે પણ એમાં ખોદકામ આગળ ચલાવ્યું અને ધોળાવીરાના ઘણા બધા અવશેષો આપણને મળી આવ્યા. ધોળાવીરા એ લુણી નદીના કિનારે આવેલું એક સ્થળ છે. આ જ કચ્છમાંથી દેશલપુર અને તુરકોટડા એ પણ મળી આવ્યા છે, જે સિંધુ ખીણના સ્થળો છે અથવા તો સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો છે. તુરકોટડામાંથી આપણને ઘોડાના અવશેષો મળ્યા છે. બાકી કોઈ જગ્યાએથી આપણને ઘોડાના અવશેષો મળતા નથી. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો ઘોડાથી અપરિચિત હતા. પણ તુરકોટડામાંથી ઘોડાના અવશેષો એટલે મળ્યા કે આ સમયે આર્યોનું આક્રમણ થઈ ચૂક્યું હતું અને આર્યો ઘોડાઓ લઈને આવ્યા હતા. એટલે આપણને તુરકોટડામાંથી ઘોડાના અવશેષો મળે છે. શું ધીમું રાખવાનું ભાઈ? મને ધીમે બોલવાનું કહો છો કે શું? મને ખબર ના પડી. ઓકે, તો તુરકોટડામાંથી આપણને ઘોડાના અવશેષો મળે છે અને જે દેશલપર છે એ દેશલપરમાંથી આપણને વજનિયા મળે છે, એટલે કે વજન કરવાના
જે બાટ હોય એ બાટ મળે છે. તૂર કોટડાની બે વિશેષતાઓ છે. સોરી, તૂર કોટડાની, ધોળાવીરાની. એની બે વિશેષતા છે. એ સિંધુ ખીણનું બીજા નંબરનું સૌથી મોટું સ્થળ છે. સૌથી મોટું સ્થળ રાખીગઢ છે, જે હરિયાણામાં આવેલું છે. અને બીજા નંબરનું મોટામાં મોટું સ્થળ હોય તો એ ધોળાવીરા છે. બીજું કે સિંધુ ખીણના જેટલા પણ શહેરો મળી આવ્યા છે અવશેષ રૂપે, એ બધા બે ભાગમાં વેચાયેલા છે. જ્યારે ધોળાવીરા એ 3 ભાગમાં વેચાયેલું છે. અને ઈસવીસન 2021ની સાલમાં ધોળાવીરાને યુનેસ્કોએ માન્યતા આપી. એટલે કે યુનેસ્કોના એ સાંસ્કૃતિક સ્થળ તરીકે જેમ અમદાવાદને માન્યતા મળી, એમ ધોળાવીરાને પણ 2021ની સાલમાં યુનેસ્કો તરફથી સાંસ્કૃતિક અવશેષ તરીકે માન્યતા મળી ગઈ છે. એ જ રીતે રાજકોટ જિલ્લામાં રોજડી નામનું સ્થળ છે, જે પણ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ છે. તો આટલા MCQ માટે તમારે સ્થળ અને એના શોધક એ યાદ રાખવાના છે. એ પછી હવે આપણે ગુજરાતના દસ્તાવેજીય ઇતિહાસમાં પ્રવેશીએ છીએ. એટલે કે અત્યાર સુધીનો જેટલો ગુજરાતનો ઇતિહાસ છે, એના કોઈ દસ્તાવેજીય પુરાવા મળતા નથી. દસ્તાવેજીય પુરાવા એટલે લેખિત પુરાવા. સિંધુ ખીણમાં આપણને લખાણો મળ્યા છે. ધોળાવીરામાંથી પણ લખાણો મળ્યા છે, લોથલમાંથી પણ મળ્યા છે. પણ એ લખાણો આપણે ઉકેલી શક્યા નથી, એટલે એને દસ્તાવેજીય ઇતિહાસમાં એની ગણના થતી નથી. પણ હવે આપણે ગુજરાતના દસ્તાવેજીય ઇતિહાસમાં પ્રવેશીએ છીએ, અને એની શરૂઆત થાય છે મૌર્ય યુગથી. એટલે મૌર્ય યુગની સ્થાપના થઈ, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ, મૌર્ય વંશની સ્થાપના થઈ, ત્યારથી ગુજરાતનો દસ્તાવેજીય ઇતિહાસ મળે છે. તો મૌર્યોએ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એમાં એમણે ગુજરાતને પણ જીતી લીધું. અને ગિરિનગર એટલે કે અત્યારનું જે જુનાગઢ છે, એને પોતાની રાજધાની બનાવી. ગુજરાતની રાજધાની તરીકે મૌર્યએ ગિરિનગરની પસંદગી કરી. અને ચંદ્રગુપ્તે પોતાના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી. આ પુષ્યગુપ્તે સુવર્ણ સિક્તા નદી ઉપર એક બંધ બાંધ્યો, જે સુદર્શન તળાવ તરીકે જાણીતો બન્યો. તો સુદર્શન તળાવનું બાંધકામ એ પુષ્યગુપ્તે કર્યું હતું, જે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો, ચંદ્રગુપ્ત મૌર્યનો સાળો પણ હતો. એટલે કે એની બેન સાથે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન થયા હતા. તો એની નિમણૂક એ ગિરિનગરમાં કરે છે. અને સુવર્ણ સિક્તા નદી, એ યાદ રાખજો, અત્યારે તો જુનાગઢમાં કોઈ સુવર્ણ સિક્તા નદી છે નહીં, એટલે એ હવે ગાયબ થઈ ગઈ એમ માનવાનું. અત્યારે તો ત્યાં કાળવો નદી તરીકે જાણીતી છે. તો એ સુવર્ણ સિક્તા નદી ઉપર એમણે સુદર્શન તળાવ બાંધ્યું હતું. એ પછી અશોકના સમયમાં એનો જે ત્યાંનો સુબો હતો, એ હતો તુષાષ્પ. આ તુષાષ્પ એ ભારતીય નહોતો, એ ગ્રીક વ્યક્તિ હતો. પણ આપણે જાણીએ છીએ તેમ સેલ્યુકસ નિકાટોરના આક્રમણ પછી મૌર્ય અને યુનાનીઓ વચ્ચે સારા સંબંધોની શરૂઆત થઈ હતી. એને કારણે મેગેસ્થનીસ અને અશોકના સમયમાં ડાયોનિકસ એ યવન રાજદૂત તરીકે આવે છે. અને એ લોકો આવે એટલે એની સાથે એમના કર્મચારીઓને બધા આવે, એમાંથી કોઈકે અશોકનો વિશ્વાસ જીતી લીધો. પરિણામે તુષાષ્પને એ જુનાગઢ કે ગિરિનગરના કે ગુજરાતના સુબા તરીકે એની નિમણૂક કરે છે. તુષાષ્પની વિશેષતા એ છે કે એણે સૌ પ્રથમ નહેરો બંધાવી. એટલે ભારતમાં સૌ પ્રથમ કોઈ નહેરો બંધાવનાર વ્યક્તિ હોય તો એ હતો તુષાષ્પ, જે સુદર્શન તળાવ બાંધ્યું હતું. પુષ્યમિત્ર નહીં, પુષ્યગુપ્ત. એ પુષ્યગુપ્તે જે તળાવ બાંધ્યું હતું, એમાંથી નહેરો કાઢી.
તુષાર એટલે તુષાર એ ભારતનો પ્રથમ વ્યક્તિ છે કે જેણે ભારતમાં નહેરો બંધાવી. એ પછી મૌર્ય યુગનો અંત આવે છે અને આગળ જતા શક ક્ષત્રપની સત્તા એ ગુજરાત ઉપર સ્થપાય છે. અશોકે પોતાનો એક શિલાલેખ કોતરાવ્યો હતો ભવનાથની તળેટીમાં, દામોદર કુંડ છે ત્યાં. આ જે શિલાલેખ હતો એની લિપિ બ્રાહ્મણી હતી અને એની ભાષા એ પાલી હતી. એટલે લિપિ પૂછે તો તમારે બ્રાહ્મણી લખવાનું અને ભાષા પૂછે તો પાલી લખવાનું. તો પાલી ભાષામાં અશોકે પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો. હવે આ શિલાલેખની શોધ કોણે કરી? અશોકે તો એ શિલાલેખ કોતરાવ્યો હતો, પણ બહુ શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આપણો ઇતિહાસ આપણે ભૂલી ચૂક્યા હતા. આપણને કશી ખબર નહોતી આપણા ઇતિહાસ વિશેની. તો આપણા ઇતિહાસની મોટાભાગની શોધખોળ એ અંગ્રેજોએ કરી છે. તો જેમ્સ ટોડ નામના વ્યક્તિએ ઈસવીસન 1822માં આ અશોકનો શિલાલેખ શોધી કાઢ્યો. અશોકનો શિલાલેખ તો હતો પણ આપણે ભૂલી ગયા હતા. અને જેમ્સ ટોડ એ મૂળ તો રાજસ્થાનમાં અંગ્રેજોનો વહીવટ કરતા હતો. અંગ્રેજોએ જે પોતાના વહીવટ કરતા નિમ્યા હતા એમાં જેમ્સ ટોડ એણે આખો રાજસ્થાનનો ઇતિહાસ પણ લખ્યો છે. આ જેમ્સ ટોડે રાજસ્થાનનો ઇતિહાસ આખો લખ્યો છે. પણ એ ગુજરાતમાં ફરવા આવ્યો હતો અને એણે અશોકનો શિલાલેખ ઈસવીસન 1822માં શોધી કાઢ્યો. એ પછી જેમ્સ પ્રિન્સેપે 1837માં આ શિલાલેખ ઉકેલ્યો. શોધક હતો જેમ્સ ટોડ. તમને કન્ફ્યુઝન કરવા માટે એમસીક્યુમાં બંનેના નામ પૂછી શકે કે અશોકનો શિલાલેખ કોણે શોધ્યો. એમાં તમને જેમ્સ ટોડ અને જેમ્સ પ્રિન્સેપ બંનેના નામ આવે, પણ શોધનાર એ જેમ્સ ટોડ છે અને ઉકેલનાર, આ શિલાલેખને ઉકેલનાર એ જેમ્સ પ્રિન્સેપ છે. એને 1837માં આ શિલાલેખ ઉકેલ્યો. ઈસવીસન 1862-63માં ભગવાનલાલ ઇન્દ્રજીએ આ શિલાલેખ સંપૂર્ણપણે વાંચ્યો. જેમ્સ પ્રિન્સેપે એનો ઉકેલ્યો હતો પણ હજી એને પૂરેપૂરો એનું વાંચન થઈ શક્યું નહોતું, કારણ કે એમાં અશોકે 14 જેટલી આજ્ઞાઓ કોતરાવેલી છે. એ 14 આજ્ઞાઓનું વાંચન એ ભગવાનલાલ ઇન્દ્રજી 1862 કે 63માં કરે છે. એ પછી સક્ષત્રપ સત્તા ગુજરાતમાં સ્થપાય. ઈસવીસન 130 થી 150 દરમિયાન મહાક્ષત્રપ રુદ્રદામનની સત્તા એ ગુજરાત ઉપર સ્થપાય છે અને એના સુબા તરીકે સુવિશાખ એ ગિરિનગર આવે છે અને ત્યાં રુદ્રદામનનો શિલાલેખ લખાય છે. અશોકના શિલાલેખની બાજુમાં જ રુદ્રદામનનો શિલાલેખ છે. અશોકનો શિલાલેખ એ પાલી ભાષામાં હતો, પણ રુદ્રદામનનો શિલાલેખ એ સંસ્કૃત ભાષામાં હતો. એની લિપિ પણ બ્રાહ્મણી હતી. એ પછી ગુજરાત જે રુદ્રદામન હતો એ શકક્ષત્રપ હતો અને શક સત્તા એ ગુજરાતમાં ચાલુ રહે છે અને એનો છેલ્લો રાજા એટલે કે શકોનો છેલ્લો ક્ષત્રપ એ રુદ્રસિંહ ત્રીજો હતો, જેનો અંત એ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એ લાવે છે. રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરીને ભારતમાંથી કાયમ માટે શક સત્તા સમાપ્ત કરે છે. ગુપ્ત સામ્રાજ્ય સ્થપાયું. એ પછી ગુપ્તોએ પણ ગુજરાત જીતી લીધું હતું અને સ્કંદગુપ્તના સમયમાં પર્ણદત્ત એની નિમણૂક એ સુબા તરીકે કરવામાં આવે છે અને પર્ણદત્ત ગિરિનગરમાં પોતાના પુત્ર ચક્રપાણીને સ્થાનિક સત્તા આપે છે. એક અધિકારી તરીકે પર્ણદત્ત
પોતે સુબો છે અને પોતાના પુત્ર ચક્રપાણી ને જુનાગઢની કે ગિરિનગરની સત્તા આપે છે. ત્યાં સુધીમાં પેલું જે સુદર્શન તળાવ હતું એ તૂટી ગયું હોય છે, તો એનું પુનર્નિર્માણનું કામ એ ચક્રપાણી કરાવે છે. સુદર્શન તળાવની પહેલી વહેલી સ્થાપના અથવા તો રચના એ કોણે કરેલી? તો એ પુષ્યગુપ્તે કરેલી. પણ એનું પુનર્નિર્માણ એ કોણે કર્યું? તો એમાં ચક્રપાણીનું નામ આવશે. તો ચક્રપાણીએ આ સુદર્શન તળાવનું પુનર્નિર્માણ કર્યું. એ સ્કંદગુપ્તનો જે સુબો હતો પર્ણદત્ત એનો પુત્ર હતો. સ્કંદગુપ્તનું મૃત્યુ ઈસવીસન 468માં થાય છે અને એની સાથે જ ગુપ્ત સામ્રાજ્યનો ભારતમાંથી અંત આવે છે. અને પરિણામે ગુજરાતમાં પણ ગુપ્ત સત્તા સમાપ્ત થાય છે અને ઈસવીસન 470માં સેનાપતિ ભટ્ટાર્ક એ મૈત્રક વંશની સ્થાપના કરે છે. ગુપ્ત વંશ તો નહોતો ગુજરાતમાં, પર્ણદત્ત હતો અને એનો પુત્ર ચક્રપાણી હતો. એને હરાવી અને સેનાપતિ ભટ્ટાર્ક એ મૈત્રક એટલે કે પોતાનો જે વંશ હતો એ મૈત્રક વંશની સ્થાપના કરે છે ઈસવીસન 470માં. પણ એ પોતાની રાજધાની બદલી નાખે છે. અત્યાર સુધી રાજધાની ગિરિનગર હતું, એ બદલીને એ લઈ જાય છે વલભીપુર, ભાવનગર જિલ્લામાં. તો વલભીને એની રાજધાની એ બનાવે છે. મૈત્રક વંશ ગુજરાતમાં ઈસવીસન 470થી શરૂ કરી અને ઈસવીસન 788 સુધીના સમયગાળામાં રહ્યો. એમાં ઘણા બધા રાજા આવ્યા, કારણ કે આટલો લાંબો સમય 470થી 788 એટલે 30 આ અને 288 બીજા એટલે 318 વર્ષ એ ગુજરાતમાં રહ્યો. એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા રાજા આવ્યા. તો એટલા બધા રાજાને તો આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ જે મહત્વના રાજા છે એને આપણે યાદ કરવાના છે. તો મૈત્રક વંશના પ્રથમ બે શાસકો ભટ્ટાર્ક અને ધરસેન પહેલો એ બંને પોતાને રાજા તરીકે ઓળખાવતા નથી. એ બંને પોતાને સેનાપતિ તરીકે ઓળખાવે છે. પોતે ગાદી ઉપર બેસે છે, સિંહાસન ઉપર બેસે છે, પણ પોતાને તેઓ સેનાપતિ તરીકે ઓળખાવે છે કે પોતે ગુજરાતની જનતાના રક્ષક છે. પણ આ વંશનો ત્રીજો શાસક દ્રોણસેન, એ દ્રોણસેન પોતાને મહારાજા તરીકે ઓળખાવે છે. હવે જે બીજા નંબરનો શાસક છે એટલે કે ભટ્ટાર્કનો પુત્ર ધરસેન પ્રથમ, આમાં પ્રથમ બીજો એવું બધું બહુ વાર આવશે કારણ કે ઘણા બધા રાજા થયા છે એટલે. તો ધરસેન પ્રથમ એક વિદ્યાપીઠની સ્થાપના કરે છે અને એ છે વલભી વિદ્યાપીઠ. તો વલભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? ધરસેન પ્રથમે. પણ વલભી વિદ્યાપીઠની એક બીજી વિશેષતા છે કે આજ દિવસ સુધી ભારતની જેટલી પ્રાચીન વિદ્યાપીઠો હતી, એ તક્ષશિલા વિદ્યાપીઠ હોય કે નાલંદા વિદ્યાપીઠ હોય, એ બધાના અવશેષો તો મળી આવે છે, પણ વલભી વિદ્યાપીઠના આજ દિવસ સુધી કોઈ અવશેષો મળ્યા નથી. એટલે ખરેખર વલભી વિદ્યાપીઠ હતી કે કેમ એક સવાલ છે. ઇતિહાસમાં દસ્તાવેજોમાં એનો ઉલ્લેખ છે. જે અલગ અલગ ગ્રંથો રચાયા હોય એ ગ્રંથોમાં તો એટલે કે ઓન પેપર છે, પણ એના કોઈ અવશેષો આજ દિવસ સુધી મળી આવ્યા નથી. તો વલભી વિદ્યાપીઠ એ કઈ જગ્યાએ કયા સ્થળે વલભીપુરમાં જ હતી કે અન્ય કોઈ સ્થળે હતી એ હજી જાણી શકાયું નથી, કારણ કે એના કોઈ અવશેષો આજ દિવસ સુધી મળ્યા નથી. દ્રોણસેન એ પોતાના નામ આગળ મહારાજ લગાવે છે. અગાઉના બંને શાસકો એ સેનાપતિ લગાડે છે. દ્રોણસેન પછી એક મહત્વનો શાસક છે ગુરુસેન. એનું કારણ એ છે કે તે સમયે ગુજરાત ઉપર કનોજના શાસક ઈશ્વરવર્મનનું આક્રમણ થાય છે, જેને આ ગુરુસેન હરાવે છે. ગુરુસેન પછી અગત્યનો મૈત્રક શાસક છે ધ્રુવસેન પ્રથમ. તેના સમયમાં જૈન પરિષદનું આયોજન થાય છે, દ્વિતીય જૈન પરિષદ. પ્રથમ જૈન પરિષદ
એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભરાઈ હતી અને દ્વિતીય જૈન પરિષદ ઘણા વર્ષો પછી એ ધ્રુવસેન પ્રથમના સમયમાં ભરાઈ હતી. હવે ઈસવીસન 512માં આ જૈન પરિષદ ભરાઈ હતી. બૌદ્ધ પરિષદો ઘણી બધી ભરાઈ, કારણ કે બૌદ્ધ ધર્મનો વિકાસ ભારતમાં ખૂબ થયો હતો. જૈન ધર્મનો વિકાસ ભારતમાં એટલો મોટા પ્રમાણમાં નથી થયો, એટલે એની પરિષદો ઓછી ભરાય છે. ફક્ત 2 પરિષદ ભરાય. પ્રથમ પરિષદ મૌર્યના સમયમાં ઈસવીસન પૂર્વે 298માં, અને આ ભરાય ઈસવીસન 512માં. એટલે લગભગ 800 વર્ષ પછી આ પરિષદ ભરાય છે, જેનું નેતૃત્વ કરે છે ક્ષમા શ્રવણ. એ ક્ષમા શ્રવણ એનો અધ્યક્ષ છે. ધ્રુવસેન પ્રથમની જે રાણી હતી ચંદ્રલેખા, એનો ઘણો ફાળો છે આ પરિષદ ભરવા માટે. એટલે ચંદ્રલેખાએ એમાં ઘણો ફાળો આપ્યો છે, એના પતિની સાથે રહી અને આ પરિષદનું આયોજન કર્યું. આ પરિષદમાં જે જૈન ગ્રંથો છે, જેને આગમો કહેવામાં આવે છે, એને લિપિબદ્ધ કરવામાં આવ્યા એમ કહેવાય છે. અત્યાર સુધી જે આગમો હતા એ ગુરુ શિષ્ય એકબીજાને ગોખાવતા હતા, એટલે શ્રુત સાહિત્ય તરીકે હતા, જેનું લિપિબદ્ધ કાર્ય એ આ બીજી જૈન પરિષદમાં થયું. આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા અને આગળ જતા કલ્પસૂત્ર નામનું એક પુસ્તક રચાયું. ધ્રુવસેન પ્રથમનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, પરિણામે ધ્રુવસેનને શાંતિ આપવા માટે, એને માનસિક રીતે એનો આઘાત ઓછો કરવા માટે આ કલ્પસૂત્રની રચના કરવામાં આવી હતી એમ કહેવામાં આવે છે. ધ્રુવસેન બીજો એ પણ મહત્વનો રાજા છે. ઈસવીસન 641ની આસપાસ એના ઉપર હર્ષવર્ધનનું આક્રમણ થયું હતું અને એમાં ધ્રુવસેન બીજો હારી ગયો હતો અને એ નાંદોદ ભાગી જાય છે. નાંદોદ એ ભરૂચ જિલ્લામાં આવેલું છે. ત્યાં દત્ત બીજો એ રાજા હતો. હવે દત્ત બીજો એ ધ્રુવસેનનો પણ મિત્ર હતો, એટલે કે ધ્રુવસેન બીજાનો પણ મિત્ર હતો અને હર્ષવર્ધનનો પણ મિત્ર હતો. એટલે એ સંધિ કરાવે છે હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજા વચ્ચે, અને હર્ષવર્ધનની પુત્રીના લગ્ન એ ધ્રુવસેન બીજા સાથે કરવામાં આવે છે. એટલે આ જે દત્ત બીજો હતો એ પણ નાંદોદનો રાજા હતો. તે બંને વચ્ચે સંધિ કરાવે છે ને ત્યાં એના લગ્ન ધ્રુવસેન સાથે થાય છે. પ્રિયદર્શિકા એ હર્ષવર્ધનની પુત્રીનું નામ હતું. એના લગ્ન એ ધ્રુવસેન બીજા સાથે થાય છે. ધરસેન ચોથો એ મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા હતો અને તેના સમયમાં મૈત્રક રાજ્ય એ સમૃદ્ધિની દ્રષ્ટિએ એની પરાકાષ્ઠાએ પહોંચ્યું. હા, પણ એ પહેલા એક વિગત કહેવાની રહી ગઈ. ધ્રુવસેન બીજાના સમયમાં ચીની યાત્રાળુ યુએન સંઘ એ વલભીની મુલાકાતે આવે છે ઈસવીસન 641માં. એટલે કયો ચીની યાત્રાળુ ગુજરાતની મુલાકાતે આવે છે? તો એમાં નામ આવશે યુએન સંઘ. હવે યુએન સંઘે એક પુસ્તક લખ્યું હતું સીયુકી. એ પુસ્તકનું નામ છે સીયુકી. એ સીયુકીમાં આ ધ્રુવસેન બીજાનો ઉલ્લેખ અને વલભી વિદ્યાપીઠ અને વલભી રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધરસેન ચોથો એ મૈત્રકોનો સૌથી શક્તિશાળી અને પ્રતાપી રાજા હતો અને તેના સમયમાં મૈત્રક સમૃદ્ધિ એ એના સર્વોચ્ચ શિખરે પહોંચે છે અને એ પછી મૈત્રકોના પતનની શરૂઆત થાય છે, કારણ કે આરબોનું આક્રમણ એ શરૂ થઈ ગયું હતું. શિલાદિત્ય ત્રીજાના સમયમાં હાસિમ ઈસામી નામના એક આરબ આક્રમણકારે ગંધાર પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હતું. હવે ગંધાર વિશે બે વિગત તમારે જાણવી પડે. ગંધાર એ બે સ્થળો માટે શબ્દ પ્રયોજવામાં આવે છે.
એક તો અફઘાનિસ્તાનમાં જે કંદહાર છે એને પણ ગંધાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, અને મહાભારતમાં જે ગંધાર નરેશ છે શકુની, એ આ કંદહારના, એટલે કે અફઘાનિસ્તાનમાં જે કંદહાર આવેલું છે એ તે સમયે ગંધાર તરીકે, એટલે કે ગાંધાર તરીકે ઓળખાતું હતું. તો એ પ્રદેશ, મહાભારતમાં જે ગાંધાર આવે છે એ આ ગુજરાતનું ગાંધાર નહીં, એ ખરેખર અફઘાનિસ્તાનનું કંદહાર પ્રદેશ. અને ગુજરાતનું જે ગાંધાર ગણાવવામાં આવે છે, આજે પણ એ ગાંધાર પ્રદેશ તરીકે ઓળખાય છે ગુજરાતમાં, એ અંકલેશ્વર, ભરૂચ જિલ્લામાં જે અંકલેશ્વરનું પ્રદેશ છે, જ્યાંથી આપણને ખનિજ તેલ મળી આવ્યું છે, એ ગાંધાર પ્રદેશ તરીકે જાણીતું છે. તો ત્યાં આ ઈસામી નામના અરબ સરદારે આક્રમણ કર્યું હતું અને ત્યાં એક મસ્જિદ બનાવી હતી. એટલે ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ એ ગાંધાર પ્રદેશમાં બનાવવામાં આવી હતી. પણ એ પહેલા આપણે શિલાદિત્ય પ્રથમની પણ વાત કરવી પડે. શિલાદિત્ય પ્રથમને ધર્મરાજ ની ઉપાધિ આપવામાં આવી છે. એક જૈન ગ્રંથ છે, આર્ય મંજુશ્રી મુલકલ. આર્ય મંજુશ્રી મુલકલ નામનો જે ગ્રંથ છે, એમાં શિલાદિત્ય પ્રથમને ધર્મરાજની ઉપાધિ આપવામાં આવી છે. શિલાદિત્ય પ્રથમ એ દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો, જેમાં દાન આપવામાં આવતું હતું. હર્ષવર્ધન વિશે આપણે જોયું હતું લેક્ચરમાં, કે હર્ષવર્ધન દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતો હતો અને એમાં દાન આપતો હતો. ત્યારે શિલાદિત્ય પ્રથમ એ દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો અને એમાં દાન આપતો હતો. શિલાદિત્ય પાંચમાના સમયમાં 3 વખત આરબ આક્રમણ થાય છે. આ શિલાદિત્ય પાંચમાએ પાર્થિવ અધિધીરાજ અને પુરુષોત્તમ નામની ઉપાધિઓ ધારણ કરી હતી. શિલાદિત્ય સાતમો એ છેલ્લો મૈત્રક રાજા હતો. એના સમયમાં સલીમ યુનિસ એ આક્રમણ કરે છે વલભી ઉપર, અને એમાં શિલાદિત્ય સાતમાનો પરાજય થાય છે. એના માટેની એક દંતકથા છે, પણ મેં કહ્યું તેમ એ દંતકથા છે, ઇતિહાસમાં કોઈ દસ્તાવેજમાં એનો પુરાવો નથી. પણ દંતકથા એવી છે કે શિલાદિત્ય સાતમાનો જે નગરશેઠ હતો એ કાકુસ્થ કરીને એક નગરશેઠ હતો. આ કાકુસ્થની દીકરી અને શિલાદિત્યની દીકરી એ બેનપણીઓ હતી. હવે કાકુસ્થ એ વેપારી હતો અને એ અરબસ્તાનમાંથી એક સોનાની કાસ્કી લાવ્યો હતો. હવે આ સોનાની કાસ્કી એ શિલાદિત્યની જે દીકરી હતી એને ગમી જાય છે. એટલે શિલાદિત્યની દીકરી એ કાસ્કીની માગણી કરે છે, પણ શિલાદિત્ય એને સમજાવે છે કે એવું નહીં, એ તો તારી જે બેનપણી છે એના પપ્પા લાવ્યા છે, એ એની કહેવાય. સામે કાકુસ પણ એની દીકરીને સમજાવે છે કે તું આ કાસ્કી જે સોનાની છે એ રાજાની દીકરીને ગમે છે તો એને આપી દે, તને હું બીજી લાવી આપીશ. પણ બંને દીકરીઓ જીદે ચડે છે અને શિલાદિત્યની પુત્રી એ હઠે ચડે છે અને પિતાને મજબૂર કરે છે. એટલે પિતા એ કાકુસની દીકરી પાસેથી આ કાસ્કી પડાવી લે છે અને પોતાની દીકરીને આપે છે. આથી કાકુસ પ્રતિજ્ઞા કરે છે, હવે હું આ રાજાને જો ખતમ ના કરું તો મારું નામ કાકુસ્ત નહીં. અને પરિણામે એ અરબસ્તાનમાંથી સલીમ યુનિસ નામના એક આક્રમણકારને બોલાવી લાવે છે અને ભયાનક આક્રમણ વલભી ઉપર કરે છે, જેમાં વલભીનું ધનોત નીકળી જાય છે. પણ એ પહેલા એક બીજી વિગત, શિલાદિત્ય પાંચમાના સમયમાં, શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં ઇસ્માઇલ નામના એક આક્રમણકાર જે હોય છે એનું આક્રમણ થાય છે
અને તે સમયે શિલાદિત્યનો જે સેનાપતિ છે જય શિખરી, એ જય શિખરી એ ઇસ્માઇલને બહુ ખરાબ રીતે હરાવે છે, એનો સંપૂર્ણ વિનાશ કરે છે. આથી શિલાદિત્ય ખુશ થઈ અને જય શિખરીને પંચાસર નામનું ગામ એ જાગીરમાં આપે છે. આગળ જતા આ પંચાસર એ વિકાસ પામે છે અને એક નવા વંશની સ્થાપનાનું કેન્દ્ર બને છે, ચાવડા વંશ. આ જય શિખરી જે છે એ જય શિખરી ચાવડા વંશનો વ્યક્તિ હોય છે. આગળ જતા એ ચાવડા વંશની સ્થાપના કરશે, એ આપણે થોડી વારમાં જોઈએ. તો આ રીતે શિલાદિત્ય સાતમો એ હારી જાય છે અને એનું રાજ્ય સમાપ્ત થાય છે, એટલે કે મૈત્રક વંશ એ ઉખડી જાય છે, એનો અંત આવી જાય છે. હવે મૈત્રક યુગ વિશે બે ત્રણ વિગતો જોવાની, ખાસ કરીને સાંસ્કૃતિક વિગતો. એક ધરસેન ચોથાના સમયમાં ભટ્ટી નામનો કવિ એનો રાજ દરબારમાં હોય છે. એને રાવણવધ નામનું મહાકાવ્ય લખેલું છે અને ભટ્ટી કાવ્યો પણ એને લખેલા છે. વળી મૈત્રકોની જે ચિત્રકલા છે, એ ચિત્રકલાના નમૂના આપણને મધ્યપ્રદેશની વાઘ ગુફાઓમાંથી મળી આવે છે. તો તમને ગૂંચવવા માટે ઘણીવાર એવું પૂછે કે મૈત્રક યુગીન ચિત્રકલાના નમૂના આપણને ક્યાંથી મળી આવે છે. એમાં તમને પૂછે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તો તમને એમ જ થાય કે મૈત્રકો તો ગુજરાતમાં જ થયા હતા, એટલે એના ચિત્રકલાના નમૂના પણ ગુજરાતમાંથી જ મળી આવે. પણ નહીં, એની ચિત્રકલાના નમૂના પાછા મધ્યપ્રદેશમાંથી વાઘ નામની ગુફામાંથી મળી આવે છે. આવું કેમ? એનું કારણ શું? તો બની શકે કે મૈત્રકોએ તે સમયના જે ચિત્રકારો હોય એમણે દાન કર્યું હોય અને એ ચિત્રકારોએ મધ્યપ્રદેશમાં ગુફાઓમાં મૈત્રકો માટે ચિત્રકલાનું નિર્માણ કર્યું હોય. અને એવું પણ સંભવ છે કે તે સમયે મૈત્રકોનો રાજ્ય વિસ્તાર એ મધ્યપ્રદેશ સુધી હોઈ શકે, એટલે પણ એ શક્ય બન્યું હોય. તો આ એક વિગત હતી. એ ઉપરાંત અનુમૈત્રક યુગ, એટલે કે મૈત્રકો પછી ગુજરાતમાં શું બન્યું, એની વિગતો આપણે જોવી પડે. તો અનુમૈત્રક યુગમાં ગુજરાતમાં કેટલાક રાજ્યો સ્થપાયા. એક બીજી વિગત કે મૈત્રકો, કારણ કે ઘણીવાર પરીક્ષામાં પૂછે છે એટલા માટે આ, કે મૈત્રકો જે સમયે શાસન કરતા હતા ત્યારે કયા કરવેરા ઉઘરાવવામાં આવતા હતા. તો એક છે વાત પ્રત્યાય અને બીજું છે ભૂત પ્રત્યાય. તો વાત પ્રત્યાય એને કહેવામાં આવતું હતું કે જે બીજા ગામમાં ઉત્પાદન થતું હોય અને બીજા ગામમાં વેચાવા જતું હોય. ઉત્પાદન અલગ ગામમાં થતું હોય અને એનું વેચાણ અલગ ગામમાં થતું હોય, તો એના પર જે કરવેરો લેવામાં આવતો હતો એને વાત પ્રત્યાય કહેવામાં આવતા હતા. અને જે ગામમાં ઉત્પાદન થતું હોય ને એ જ ગામમાં એ વેચાતું હોય એને ભૂત પ્રત્યાય તરીકે ઓળખવામાં આવતા હતા. બે પ્રકારના કરવેરા વિશે ક્યારેક પરીક્ષામાં MCQમાં પૂછી લે છે કે વાત પ્રત્યાય કોને કહેવામાં આવતા હતા. તો જે ગામમાં ઉત્પાદન થતું હોય અને એનું વેચાણ અલગ ગામમાં થતું હોય એને વાત પ્રત્યાય કહેવામાં આવતું હતું. અને જે ગામમાં ઉત્પાદન થતું હોય અને એ જ ગામમાં એનું વેચાણ થતું હોય એને ભૂત પ્રત્યાય કહેવામાં આવતું હતું. મૈત્રકોના પતન પછી દ્વારકા જે હતું એ હવે ધુમલી તરીકે ઓળખાય છે.
અને ત્યાં સિંધવ વંશ અસ્તિત્વમાં આવ્યો હતો. આ વંશમાં કોઈ એવા બહુ પ્રતાપી રાજા નહોતા થાય કે જેની નોંધ ઇતિહાસે લીધી હોય. અને એ જ રીતે વઢવાણમાં ચાપ વંશ અસ્તિત્વમાં આવ્યો હતો. ચાપ એ શિવ ધનુષનું નામ છે. તો આ વંશ શિવ ધનુષમાંથી ઉત્પન્ન થયો હતો એવું એ લોકો સાબિત કરવા માંગે છે. અને વઢવાણ એ એમની રાજધાની હતી. એ ઉપરાંત જે લાટ પ્રદેશ છે એટલે કે ભરૂચનો પ્રદેશ, ત્યાં રાષ્ટ્રકૂટોની સત્તા અસ્તિત્વમાં આવી હતી. અને ચાલુક્ય વંશની સત્તા એ ગાંધાર પ્રદેશમાં અસ્તિત્વમાં આવી હતી. એ પછી ગુજરાત એ પ્રતિહાર વંશના શાસકોના અંકુશમાં આવ્યું હતું, ખાસ કરીને ઉત્તર ગુજરાતનો પ્રદેશ. આ જે ગુર્જર પ્રતિહાર વંશ એ મૂળ રાજસ્થાનમાં અને ભીનમાલ એની રાજધાની. જે ગુર્જર પ્રતિહાર વંશ હતો એની રાજધાની હતી ભીનમાલ. તો આ ગુર્જર પ્રતિહાર વંશમાં નાગભટ્ટ બીજાનો ઉલ્લેખ ગુજરાતના ઇતિહાસમાં આવે, કારણ કે નાગભટ્ટ બીજાએ સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને લાલ માટીનું મંદિર એણે બંધાવ્યું હતું. તો નાગભટ્ટ બીજાનું નામ આ રીતે ગુજરાતના ઇતિહાસમાં આવે. મેં જે ધરસેન ચોથાની વાત કરેલી, મૈત્રક શાસક હતો, એની એક બીજી પણ વિશેષતા મને યાદ આવી કે એની એક પુત્રી હતી ભૂપા. એ ભૂપા એ ગંધાર પ્રદેશની શાસક હતી. તો ગુજરાતની પ્રથમ જો કોઈ સ્ત્રી શાસક હોય તો એ સ્ત્રી શાસકના નામમાં તમને ભૂપા પૂછી શકે. તમને ગુચાવવા માટે જોડે મિનળ દેવીએ પૂછશે, પણ મિનળ દેવી એ પ્રથમ સ્ત્રી શાસક નહોતી. વળી મિનળ દેવી તો એકચ્યુઅલી શાસક પણ નહોતી, એ રાજમાતા હતી. અને કર્ણદેવ જે હતો એ કર્ણદેવની એ શક્તિશાળી રાણી હતી, એમાં આપણે ના પાડી શકીએ. પણ કર્ણદેવ જીવતો હતો અને કર્ણદેવ મૃત્યુ પામે છે એ પછી સિદ્ધરાજ સત્તા પર આવે છે. તો એ સમયે એ સિદ્ધરાજ વતી રાજ્ય કરતી હતી. પણ ભૂપા એ ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસક હતી, જે ધરસેન ચોથાની દીકરી હતી. હવે આપણે ચાવડા વંશ ઉપર આવીશું. જે 50 સ્તરનું ગામ એ શિલાદિત્ય દાનમાં આપેલું એના સેનાપતિ રાજશિખરીને. એ રાજશિખરીએ ઈસવીસન 746માં ત્યાં પોતાના વંશની શરૂઆત કરી. ચાવડા વંશ એ 746 થી 942 સુધી ઉત્તર ગુજરાતમાં સત્તા ઉપર રહે છે. આ વંશનો સ્થાપક છે જયશિખરી. પણ જયશિખરી ઉપર આક્રમણ થાય છે ભુવળ નામના એક રાજાનું. હવે જયશિખરીને ખબર હતી કે ભુવળ સામે જીતવું શક્ય નથી, કારણ કે ભુવળ ઘણો શક્તિશાળી રાજા હતો. એટલે એ પોતાનો જે સાળો હતો સુરપાડ, એ સુરપાડને કહે છે કે તું તારી બેન રૂપસુંદરીને લઈને ચાલ્યો જા, કારણ કે રૂપસુંદરીના પેટમાં એ જયશિખરીનું બાળક એના ગર્ભમાં છે. અને જયશિખરી એ કેસરિયા કરે છે. એ યુદ્ધમાં ભુવળ સામે જયશિખરી હારી જાય છે અને મૃત્યુ પામે છે. હવે સુરપાડ એની બેનને લઈને ચાલ્યો જાય છે અને જંગલમાં વસે છે, કારણ કે ભુવળથી એનું રક્ષણ કરવાનું હોય છે. તો ત્યાં આ રૂપસુંદરીને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે, જેનું નામ છે વનરાજ. વનરાજનો ત્યાં ઉછેર થાય છે. સુરપાળ એને
શસ્ત્ર વિદ્યા શીખવે છે. એ સમય દરમિયાન એક જૈન સંત શીલ ગુણ સુરી એ ત્યાંથી પસાર થાય છે અને આ બાળકને પારણામાં પોઢેલું જોવે છે, પણ એના તેજથી એ પ્રભાવિત થાય છે અને એની જે માતા છે એને પૂછે છે કે આ કોણ છે, અને એની માતા એને સાચું કહી દે છે કે એ જયશિખરી જે રાજા હતો એનો પુત્ર છે. એટલે શીલગુણ સુરી તેને વહીવટીય તાલીમ આપે છે. શસ્ત્રવિદ્યા સુરપાળ શીખવે છે અને વહીવટ વિશેની તાલીમ એ શીલગુણ સુરી આપે છે. આ સાથે વનરાજ જેમ જેમ મોટો થાય છે ત્યાં એને કેટલાક મિત્રો થાય છે. એમાં એક છે ચાપો વાણિયો. એ ધન સંપત્તિની રીતે એને મદદ કરે છે. આગળ જતા જે સેના ઊભી કરવી પડે, એમાં પૈસાની જરૂર પડે, તો એ એને ધનથી મદદ કરે છે. અને બીજો એક એનો મિત્ર છે અણહિલ ભરવાડ. એ એને સેના ઊભી કરવામાં મદદ કરે છે. બીજા કેટલાક ત્યાં ભીલ જાતિના લોકો વસવાટ કરે છે, એ બધા એની સેનામાં જોડાય છે. અને હવે આગળ જતા એ પોતાનું જે રાજ્ય હતું એ પંચાસર પાછું મેળવવા માટે ત્યાં આક્રમણ કરે છે અને આ યુદ્ધમાં ભુવળનો પરાજય થાય છે અને વનરાજ ચાવડા એ કાયદેસર હવે ચાવડા વંશની સ્થાપના કરે છે. જયશિખરી ત્યાં શાસન કરતો હતો, પણ એ અંતે તો શિલાદિત્યનો સેનાપતિ હતો, એટલે એ સ્વતંત્ર રાજા ન બની શકે. પણ વનરાજ એ ત્યાં સ્વતંત્ર ચાવડા વંશની સ્થાપના કરે છે અને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવે છે. એ જ્યારે વનમાં હતો ત્યારે કાકડપાડા નામનું એક ગામ છે, ત્યાં શ્રીદેવી નામની એક સ્ત્રીને પોતાની બેન બનાવે છે. તો એના હાથે એ પોતાનો રાજ્યાભિષેક કરાવે છે, રાજ તિલક કરાવે છે. એટલે શ્રીદેવી એ યાદ રાખજો. અને કાકડપાડા ગામ હતું. કદાચ તમને એમસીક્યુમાં પૂછે, કારણ કે હવે બધું બહુ ઝીણું ઝીણું પૂછે છે એટલા માટે. પોતાના મિત્રોને એ યોગ્ય એની કદર કરે છે. જે ચાપો વાળ્યો હતો એને એની યાદમાં, એટલે કે એનું સન્માન કરવા માટે ચાંપાનેર નામનું ગામ એ બાંધે છે. અને પોતાનો જે બીજો મિત્ર છે અણહિલવાડ, એટલે કે અણહિલ ભરવાડ, એની યાદમાં અણહિલવાડ અથવા તો અણહિલપુર પાટણની એ સ્થાપના કરે છે. અને આગળ જતા આ અણહિલપુર પાટણ એ ગુજરાતની રાજધાની પણ બને છે. આ જે વનરાજ હતો એ ચાવડા વંશનો હતો. હવે ચાવડાઓની છાપ ગુજરાતમાં ચોર તરીકેની હતી. અગાઉ ચાવડાઓ એ ચોર તરીકે ગુજરાતની પ્રજામાં જાણીતા હતા, પણ વનરાજ અને એનો પુત્ર યોગરાજ એ પોતાના સારા શાસનથી આ છાપ ભૂસી નાખે છે અને હવે ગુજરાતની પ્રજા એને સારા શાસકો તરીકે ઓળખે છે. પણ એનો ત્રીજો પુત્ર, એટલે કે એનો ત્રીજો વંશજ વનરાજનો પુત્ર યોગરાજ અને યોગરાજનો પુત્ર ક્ષેમરાજ, આ ક્ષેમરાજ ફરી ચોરી શરૂ કરે છે. એ પોતાની પ્રજાને લૂંટે છે. એટલે ફરી ચાવડાઓ એ બદનામ થઈ જાય છે ગુજરાતની પ્રજામાં અને ચોર તરીકે ઓળખાય છે. આ વંશનો જે છેલ્લો શાસક હતો એ હતો સામંતસિંહ. સામંતસિંહના સમયમાં ચાલુક્ય રાજા એ પાટણ આવે છે અને એ ઘોડા વિદ્યાનો જાણકાર હોય છે. અને એ સામંતસિંહને કહે છે કે તારો આ ઘોડો આ દિવસે મૃત્યુ પામશે. એ સમયે એના ઘોડાને કોઈ જાતનો રોગ નહોતો, પણ ખરેખર એણે જે આગાહી કરી હતી એ પ્રમાણે એ ઘોડો મૃત્યુ પામે છે. એટલે સામંતસિંહ ખુશ થઈ જાય છે અને રાજરાજા સાથે એની પુત્રી લીલાવતીના લગ્ન કરે છે. એની બેન લીલાવતીના લગ્ન કરે છે.
આ લીલાવતી અને રાજાને એક પુત્ર જન્મે છે. એનું નામ છે મૂળરાજ. અને આ ચાલુક્ય હતા. એ ચાલુક્યમાંથી અપભ્રંશ થતા થતા સોલંકી સરનેમ બને છે. આ રાજરાજા છે એની મૂળ અટક તો ચાલુક્ય, પણ ચાલુક્ય માંથી અપભ્રંશ થતા થતા સોલંકી બને છે. હવે પુત્રનો જન્મ થતા રાજા અને લીલાવતી એ સામંતસિંહની રજા માગે છે કે અમે ઘણા સમયથી અહીં છીએ, હવે અમારે અમારા રાજ્યમાં પણ પાછું જવું છે અને અમારે થોડુંક ફરવું છે. એટલે પોતાના પુત્ર મૂળરાજને સામંતસિંહને સોંપીને એ લોકો પોતાના રાજ્યમાં જાય છે. પણ માર્ગમાં કોઈ અકસ્માતમાં એમનું મૃત્યુ થાય છે અને પરિણામે મૂળરાજનો ઉછેર એ સામંતસિંહ કરે છે. પણ સામંતસિંહની એક તકલીફ છે. સામંતસિંહ પોતે દારૂડિયો છે અને સાંજે બરોબર ચડાવે છે. એ જ્યારે ચડાવે છે ત્યારે એ બધું શાનભાન ભૂલી જાય છે અને એના ભાણેજ મૂળરાજને એક ગાદી ઉપર બેસાડે અને પછી પાછો ભાનમાં આવે બીજા દિવસે ત્યારે મૂળરાજને ગાદી ઉપરથી અપમાન કરીને ઉઠાડી મૂકે છે. આવું અનેક વાર થાય છે. એટલે મૂળરાજને મનમાં ગુસ્સો ચડે છે કે હું ક્યાં કહું છું મને ગાદીએ બેસાડો, પણ પછી અપમાન કરીને આવી રીતે ગાદીએ ઉતારી મૂકે એ ન ચાલે. એટલે એક વખત જ્યારે ખરેખર એવું કરવા જાય છે સામંતસિંહ, ત્યારે મૂળરાજ તલવારથી એને વીંધી નાખે છે અને એ રીતે ચાવડા વંશનો અંત આવે છે. એનો છેલ્લો રાજા છે સામંતસિંહ અને એની જગ્યાએ ઈસવીસન 942માં મૂળરાજ સોલંકી વંશની સ્થાપના કરે છે. તો બસ હવે પછી આપણે જે ઇતિહાસ જોઈશું આવતા સોમવારે એ સોલંકી વંશથી શરૂ કરીશું. હવે તમારા સવાલો. રેકોર્ડિંગ બંધ કરી દે આપણે રવિ.